જંબુસર તાલુકાના ખાનપુર ગામે છેલ્લા ઘણા વર્ષોથી રોડ બિસ્માર હાલતમાં જોવા મળે છે। જંબુસર તાલુકાના ખાનપુર ગામે છેલ્લા ઘણા વર્ષોથી રોડની હાલત ખૂબ જ ખરાબ છે। મોટા વાહનો કે બાઇક જેવા વાહનોની અવરજવર માટે ખૂબ જ તકલીફ પડે છે। ઘણી વખત અકસ્માત પણ સર્જાય છે અને વાહનોને પણ નુકસાન થાય છે। આ બાબતે કોંગ્રેસના માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી દ્વારા સરકારમાં રજૂઆત કરી 3 વર્ષ પહેલા રોડ બનાવવાની મંજૂરી મેળવી હતી, પરંતુ કોઈ કારણોસર રોડની કામગીરી શરૂ કરવામાં ન આવી હતી અને ગ્રામજનોની વારંવાર રજૂઆતના પગલે ગત ચોમાસે રોડ પહેલા જ ખાડા પૂરી સંતોષ માન્યો હતો અને દિવાળી પર તમારો રોડ બની જશે એવી ખાતરી આપવામાં આવી હતી, પણ રોડ બનાવવામાં આવ્યો ન હતો અને હાલમાં પણ 2 મહિના પહેલા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા રોડની આજુબાજુ ઉગેલી ગાંડા બાવળ તેમજ રોડ સાફ સફાઈ કરવામાં આવતો નથી અને રોડ બનાવવાની કપચી સાધનો લાવી કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ 5 દિવસ બાદ કામગીરી ફરી બંધ કરવામાં આવી હતી। આ બાબતે ગ્રામજનો દ્વારા વારંવાર બંધ થતા કામને લઈને ધારાસભ્ય પ્રાંત અધિકારી ગાંધીનગર જઈને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતા સરપંચ રશીદભાઈ મચ્છીવાલા તેમજ ગ્રામજનો દ્વારા રોડ નહીં તો વોટ નહીંના બેનરો સાથે પ્રાંત અધિકારી કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા અને રોડ નહીં બનતા કોઈ પણ પક્ષના નેતા કે આગેવાનો કે કાર્યકરોએ ગામમાં પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં। આ બાબતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। પટેલ યુસુફ આદમ, રહેવાસી ખાનપુરની એક્સ તાલુકા પંચાયત સભ્ય। હવે અમે લોકોએ આ વારંવાર હર જગ્યાએ રજૂઆત કરી ચૂક્યા છે। પીડબ્લ્યુડી ઓફિસ હોય, ધારાસભ્ય હોય, ગાંધીનગર હોય, અમારાથી બધા જ પ્રયત્નો કર્યા। 2 વર્ષથી 2 વર્ષે પણ સાધનો લાવ્યા અને મૂક્યા અને 2-3 મહિના પડી ગયા અને લોલીપોપ આપીને ચાલ્યા ગયા। આ વર્ષે આવ્યા, બાવર કટિંગ કર્યું, રોડ સાફ કર્યો, આજે રોલર અને ડામરનું મશીન પડેલું છે। એટલે બહિષ્કાર તો એટલા માટે કરીએ કે હવે અમે બધા જ પ્રયત્નો કરી ચૂક્યા। આ અમારો છેલ્લો પ્રયત્ન છે અને આના પછી ઘણાનો પ્રયત્ન છે। એટલે હવે આનું કોઈ નિરાકરણ નહીં આવે તો અમે આ નિર્ણય કરેલો છે કે હવે અમે આ ખુલ્લેઆમ આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને કોઈ પણ રાજકીય પક્ષ હશે, અમે બિલકુલ અમારા રોડની ગ્રામજનોની રજૂઆત છે, અમે કોઈ પક્ષી કરવા માગતા નથી, પણ કોઈ પણ રાજકીય પક્ષ આવશે તો એમને ગામમાં પેસવા નહીં દઈએ અને અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું। ખાનપુર ગામના ગ્રામજનો દ્વારા શા માટે લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને કોઈ પણ આગેવાનોને કોઈ પણ પક્ષના આગેવાનો શા માટે પ્રવેશ દેવામાં નહીં આવે? આ ખાનપુર ગામથી સારિક હસન પટેલ સભ્યશ્રી બોલું છું કે ભાઈ આ ગામને 2 વર્ષથી રોડ મંજૂર થયેલો છે। આગલા વર્ષે સાધનો 2 મૂકી ગયા, 2-3 મહિના રહેવા દીધા, આખો રોડ વાયડો કર્યું ને પછી પાછા રિટર્ન લઈને પાછા જતા રહ્યા। આ વર્ષે પણ એવું કર્યું છે, 3 મહિનાથી સાધનો મૂકેલા છે, એમ રોડ બી આખો વાયડો બાવળિયા બી કાઢ્યા ને પાછા હજુ સાધનો પડેલા જ છે ને હજુ કશું આવતા નથી ને કોઈ કામ કરતા નથી। બીજું કે ધારાસભ્યશ્રીને અમે રજૂઆત વારંવાર કરી, ગાંધીનગર બી ગયા, બધે પ્રાંત ઓફિસે બધે ગયા, પણ કોઈ નિરાકરણ કરતા નથી ને કોઈ વાત કરવામાં આવતી નથી। એટલે પીડબ્લ્યુ વાળાને બી અમે મહિલા તો એ કશું કરતા નથી ને કોઈ જાતની એ નથી કરતા। એટલે હવે આ લોકોએ અમે નિર્ણય કર્યો ગામ લોકોએ કે ભાઈ હવે આ વારંવાર રજૂઆત કરવાની છતાં નથી આવતા તો પછી અમે એનો ચૂંટણીનો પછી બહિષ્કાર કરીશું ને કોઈને આવવા નહીં દઈએ।